નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। ગુજરાત અને દેશભરમાં ચર્ચિત બેઠકોમાંની એક બેઠક હતી ગુજરાતની બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી। ગેનીબેન ઠાકોરે ભાજપની લહેર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસ યોજનાઓના વચ્ચે પણ અડગ રહી અને આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી। ગેનીબેન ઠાકોર પોતાને બનાસકાંઠાની દીકરી ગણાવે છે। તે લોકસભાની ચૂંટણી દરમિયાન જ્યારે પણ પ્રચાર અને પ્રસારમાં જતા હતા કે જનસભા કે રેલીમાં જતા હતા ત્યારે તે વારંવાર કહેતા હતા કે હું બનાસની દીકરી છું અને બનાસકાંઠાએ દીકરીનું મામેરું ભરવું પડે। હું મામેરામાં કોઈ હીરા મોતી નથી માગતી, મને માત્ર તમે લોકશાહીના મત રૂપે તમે મને દિલ્હી મોકલી આપો। અને આખરે ભાજપના રેખાબેન ચૌધરીની સામે ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો। ગેનીબેનના વિજય બાદ ગેનીબેનનું અનેક જગ્યાએ માન સન્માન કરવામાં આવી રહ્યું છે। આવો જ એક સન્માન કાર્યક્રમ બનાસકાંઠાના થરાદમાં યોજાયો, જ્યાં ગેનીબેન માથા ઉપર તાંબાનો ઘડો લઈને પહોંચ્યા, એટલે કે માતર ખવડાવવા પહોંચ્યા। ગેનીબેન જ્યારે થરાદ પહોંચ્યા ત્યારે ઢોલ નગારા સાથે થરાદની જનતાએ ગેનીબેનનું ભવ્ય સ્વાગત કર્યું। ગેનીબેનને મંચ ઉપર લઈ જતા પહેલા ઢોલ નગારા સાથે ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો। ગેનીબેને પણ મંચ ઉપરથી કહ્યું કે તમે મામેરું ભર્યું છે તમારી દીકરીનું, હવે ફરજ મારી છે બનાસકાંઠા અને થરાદના પાણી, લાઇટ, આરોગ્ય જેવા પ્રાથમિક પ્રશ્નોની લોકસભામાં ઉઠાવવા માટેનો, અને હું તે મારી ફરજ પૂર્ણ કરીશ। ગેનીબેને કહ્યું કે બનાસકાંઠાના તેઓ ઋણી રહેશે, કારણ કે બનાસકાંઠાએ ખાસ કરીને થરાદે તેનું ભવ્ય મામેરું ભર્યું છે અને આ મામેરાનું ઋણ ચૂકવવાનો સમય હવે આવી ચૂક્યો છે। અને તેથી જ હું તાંબાનો ઘડો લઈને આવી છું અને તેથી જ હું અહીંયા માતર ખવડાવવા આવી છું। સમાજના તમામ આગેવાનો, સામાન્ય નાગરિકો, વરિષ્ઠ લોકોને ગેનીબેને તાંબાના ઘડાથી માતર પણ ખવડાવ્યું। આપને જણાવી દે કે ગેનીબેન ઠાકોર એકમાત્ર એવા કોંગ્રેસના ઉમેદવાર છે જે ગુજરાત લોકસભામાં ભાજપની હેટ્રિક એટલે કે ક્લીન સ્વીપને અટકાવી ચૂક્યા છે। ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં ભાજપના લડાયક અને મજબૂત મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરીને હાર આપી। આપને તે પણ જણાવી દે કે ગેનીબેનને હરાવવા ભાજપે પોતાની રણનીતિઓ આખી બદલી હતી। અહીં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર મોવડી મંડળે પોતાની પૂરી તાકાત અજમાવી હતી। એટલું જ નહીં, ગેનીબેનને હરાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બનાસકાંઠામાં જનસભાને સંબોધિત કરી હતી, છતાં પણ લોકસભાની મતગણતરી વખતે ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ માટે આ બેઠક જીતી લીધી હતી। ગેનીબેન આ બેઠક જીતતા તેઓ કોંગ્રેસ માટે કિંગમેકર સાબિત થયા છે, પણ તેની પાછળનું કારણ છે ગેનીબેનનું મામેરું। આ શબ્દ અત્યારે લોકપ્રિય બન્યો છે સોશિયલ મીડિયામાં અને ટ્રેન્ડિંગમાં, અને તે જ મામેરાનું ઋણ ચૂકવવા માટે ગેનીબેને થરાદની મુલાકાત લીધી। માત્ર થરાદ નહીં, થરાદની સાથે વાવ છે, લાખણી છે, ડીસા છે, ધાનેરા છે, તે તમામ તાલુકા અને જિલ્લા મથકે ગેનીબેન પોતાની જીતનો આભાર વ્યક્ત કરવા પહોંચી રહ્યા છે। તે લોકોની સાથે ફરી એકવાર કનેક્ટેડ થઈ રહ્યા છે અને એક શબ્દ ઉપર ભાર દઈ રહ્યા છે કે તમે તમારી દીકરીનું મામેરું ભર્યું છે, આ મામેરાનું ઋણ ચૂકવવા હવે ફરજ મારી છે અને આ ફરજમાં હું પાછી નહીં ઉતરું। નવા સમાચાર, નવી અપડેટ સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।